Hello, friends. Earlier, we have talked about the hanging and strangulation, very common modes of asphyxial death. Such other common mode is drowning. So, today we'll talk something about drowning. First, what is drowning? By definition, it is that form of asphyxia caused by aspiration of fluid into air passage due to submersion of body in water or other fluid. એસ્પિરેશન એટલે ઇન્હેલેશન. પાણીમાં પડે એટલે એ પાણી ઇન્હેલ કરે, એર પેસેજમાં પાણી જાય એટલે એની ડેથ થાય. ઇટ કોઝિસ બ્લોકેજ ઓફ ધ એર પેસેજ. સબમર્જન એટલે પાણીમાં ડૂબી જવું. એ પાણીમાં ડૂબી જવાથી એર પેસેજ ઓબસ્ટ્રક્ટ થાય અને ડેથ થાય, એને કહેવાય ડ્રાઉનિંગ. નો મિકેનિઝમ ઓફ ડ્રાઉનિંગ ઇન ફેટલ કેસીસ. માણસ જ્યારે પાણીમાં પડે ત્યારે એક્ઝેક્ટલી શું થાય જેનાથી એની ડેથ થાય. જ્યારે અત્યારે આ બધું હું બોલું છું ત્યારે તમારા મગજમાં કદાચ આવ્યું હશે કે ડ્રાઉનિંગમાં એક્ઝેક્ટલી શું થાય. તમારામાંથી ઘણા બધાને ખબર હશે. તમે કદાચ સ્વિમિંગ કરતા હશો તો જો કદાચ પાણીમાં થોડુંક વધારે ટાઈમ રહેવાય તો શું થઈ જાય અને તરત તમે એમાંથી બહાર આવવા માટે શું કરો, ઓટોમેટિક બોડી રિસ્પોન્ડ કરે. બરાબર, એટલે એનો તમને થોડો ઘણો આઈડિયા હોય. ગુજરાતીમાં એવી કહેવત છે કે લગ્ન ના થયા હોય પણ જાનમાં તો ગયા હોય ને. એટલે તમારા મેરેજ ના થયા હોય પણ તમે જાનમાં ગયા હોય એટલે મેરેજમાં શું વિધિ થાય, કેવી રીતે થાય, એ બધો તમને આઈડિયા તો હોય જ. ડ્રાઉનિંગનું પણ એવું છે. ભલે આપણે ડૂબ્યા નથી પણ ડૂબે એટલે શું થાય, માણસ શું કરે બચવા માટે, એ બધું આપણને ખબર છે. રાઈટ. આ જ બધી વસ્તુ આપણે મેડિકલ ટર્મ્સમાં સિસ્ટમેટિકલી સિક્વન્સમાં ગોઠવીએ કે એક્ઝેક્ટલી શું થાય ડ્રાઉનિંગમાં. When a person falls into water, he sinks partly due to force of the fall and partly due to specific gravity of the body. જ્યારે પણ માણસ પાણીમાં પડે ત્યારે બે ફોર્સ રિસ્પોન્સિબલ હોય એને પાણીમાં તળિયે જવા માટે. ફર્સ્ટ ઇઝ ફોર્સ ઓફ ધ ફોલ, એ જે ફોર્સથી પાણીમાં પડે, અને સેકન્ડ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ બોડી. Specific gravity of the body is more than that of water, and you have studied in the physics. Heavier things are supposed to settle down. So according to that rule, specific gravity of the body is more, so body sinks. So when the person falls in water, first the body sinks in water. Now while in water, victim holds his breath. માણસ શ્વાસ રોકી લે, કારણ કે એને ખબર છે કે પાણીમાં છે, શ્વાસ લઈશું એટલે પાણી એર પેસેજમાં જશે અને તરત જ ડેથ થશે. ધીસ વિલ કોઝ ઇમિડિયેટ ડેથ. સો પર્સન ટુ પ્રોટેક્ટ ઓન સેલ્ફ હોલ્ડ્સ હિઝ બ્રીથ, વિલ નોટ ડૂ ધ બ્રીધિંગ ઇન વોટર. હવે બ્રીથ હોલ્ડ કરે એટલે શું થાય, ઓક્સિજન લેવલ ઘટતું જાય અને કાર્બન ડાયોક્સાઇડ લેવલ બ્લડમાં અને ટિશ્યુમાં વધતું જાય. ઇટ ગોઝ ઓન ઇન્ક્રીઝિંગ. When CO2 level reaches at certain level, this will stimulate the respiratory center. So then onwards, person cannot hold his breath. Person has to breathe. So what happens? Person breathes in water. When person breathes in water, person inhales air in water. Right? So these happen. So keep this thing in mind. What happens another side? Within a short period, he rises to the surface of the water due to natural buoyancy of the body. Buoyancy means tendency. This is the natural tendency of the body that after some time, after few minutes, automatically body comes up on the surface. So earlier person has inhaled some water while he was in water. Very next moment he comes up on the surface. Now what does he do when he comes up on the surface? He breathes on surface. Person does breathing on the surface. પાણીમાં હતો ત્યાં સુધી એને શ્વાસ રોકી રાખેલો, જેવો એ સરફેસ પર આવે તરત જ એ બ્રીધિંગ શરૂ કરે. બ્રીધિંગ કરે એટલે થોડીક એર પેસેજમાં જાય, સાથે થોડું પાણી પણ જાય. બરાબર, એર પ્લસ વોટર ઇન ધ એર પેસેજ. બરાબર, સો ધીસ વિલ કમ્બાઇન. એટલે શું થાય, વોટર એર પેસેજમાં જાય, એર પેસેજ ઓબસ્ટ્રક્ટ થાય. સો પર્સન વિલ હેવ કફિંગ, ઇમિડિયેટલી કફિંગ. Now when person coughs, person throws out the air. જેવી હવા એર પેસેજમાંથી બહાર નીકળે એટલે જે પાણી અંદર ગયું છે એ એરની જગ્યા લઈ લે. સો રિપ્લેસમેન્ટ ઓફ લોસ્ટ એર ઇન લંગ્સ બાય વોટર.
લંગ્સમાંથી જે પણ હવા બહાર નીકળે છે, જે પણ એર બહાર નીકળે છે, એની જગ્યા એર પેસેજમાં જે પાણી છે એ લઈ લે છે. લંગ્સમાં પાણી ભરાય એટલે સ્પેસિફિક ગ્રેવિટી બોડીની વધી જાય, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ બોડી ઇન્ક્રીઝીસ એન્ડ અગેન બોડી સિંક્સ ઇન વોટર. એટલે સરફેસ પર આવે, બ્રિધિંગ કરે એટલે એર અંદર જાય, પાણી અંદર જાય, કફિંગ થાય, લંગ્સમાંથી એર બહાર નીકળે, પાણી જે એર પેસેજમાં છે લંગ્સમાં પેસી જાય, લંગ્સમાં પાણીનો ભરાવો થાય એટલે સ્પેસિફિક ગ્રેવિટી વધે અને ફરી પાછું બોડી પાણીમાં તળિયે ડૂબી જાય. રાઈટ? સો ધીઝ હેપન્સ. ઓન સરફેસ વિક્ટીમ શાઉટ્સ ફોર હેલ્પ. એ હેલ્પ માટે બૂમ પાડીને બચવું હોય, સો હી વિલ કોલ ફોર ધ હેલ્પ. So again in such effort he will inhale more water. Again coughing occurs, lost air is replaced by water in the lungs, again specific gravity of the body increases and person sinks. રાઈટ? એટલે બે રીતે સ્પેસિફિક ગ્રેવિટી વધે. એક તો એ બ્રિધિંગ કરે એટલે એમાં એરની સાથે પાણી પણ જાય અને જે બૂમો પાડે એમાં પણ થોડું પાણી એર પેસેજમાં જાય. એટલે બંને રીતે સ્પેસિફિક ગ્રેવિટી બોડીની વધી જાય અને એટલા માટે બોડી વોટરમાં સિંક થાય. સો ધીસ કન્ટિન્યુઝ. Victim comes up on the surface of the water through his limb movements. એ પાણીમાં તળિયે બેસશે એટલે ફરી પાછું ઉપર આવવાનો પ્રયત્ન કરે. કેવી રીતે પ્રયત્ન કરે? એના હાથ પગ હલાવે, એણે ઉપર આવવું છે. પછી વિથ ધ સપોર્ટ ઓફ ધ થિંગ્સ ઇન ધ મીડિયમ, એ મીડિયમમાં પાણીમાં જે પણ વસ્તુ હોય, સ્ટોન હોય, વુડ હોય, લોગ્સ હોય, કંઈક પ્લાન્ટ્સ હોય, જે પણ એના હાથમાં આવે એના સપોર્ટથી એને પકડીને એ ઉપર આવવાનો પ્રયત્ન કરે. ઓલ્સો દેર ઇઝ વોમિટિંગ એન્ડ ધ એસ્પિરેશન ઓફ ધ ગેસ્ટ્રિક કન્ટેન્ટ્સ. વોમિટિંગ થાય અને જે વોમિટ થાય, ગેસ્ટ્રિક કન્ટેન્ટ હોય એ એસ્પિરેટ થાય એટલે ફરીથી ઇન્હેલ થાય. રાઈટ? સો ધીસ રાઇઝિંગ એન્ડ સિંકિંગ ઓફ ધ બોડી કન્ટિન્યુઝ ફોર સમ ટાઈમ ડિપેન્ડિંગ ઓન વાઇટાલિટી એન્ડ એનર્જી રિઝર્વ ઇન ધ બોડી. એટલે આ પાણીમાં તળિયે બેસે, ફરી પાછું ઉપર આવે, ફરી નીચે જાય, ફરી ઉપર આવવાનો પ્રયત્ન કરે, એવું ક્યાં સુધી ચાલે? રાઇઝિંગ એન્ડ સિંકિંગ ઓફ ધ બોડી. ધીસ ડિપેન્ડ્સ ઓન વાઇટાલિટી એન્ડ એનર્જી રિઝર્વ ઓફ ધ બોડી. એના બોડીમાં કેટલી એનર્જી છે, કારણ કે આવું ઉપર નીચે આવવામાં એનર્જી વપરાય. એટલે જ્યાં સુધી એનર્જી સ્ટોરેજ બોડીમાં છે, જ્યાં સુધી પેશન્ટની વાઇટાલિટી છે, ત્યાં સુધી એવું ઉપર નીચે આવ્યા કરે. વન્સ ધ એનર્જી રિઝર્વ ઇઝ ઓવર, then body finally permanently sinks in water. So finally body permanently sinks in bottom. It cannot again come up on the surface after the energy reserve is over. Right? So this is what is happening in the drowning. I hope you all have understood it clearly. Now what happens further in this? In the air passage, water is there. This water acts as respiratory stimulant. It acts as the irritant. You can say the respiratory irritant. So it produces mucus in the air passage. So the air passage has water, air and mucus. These three materials are present in the water. Water the person has inhaled, air already present in the lungs, in the air passage, and water due to acting as the irritant has produced the mucus. This water, air and mucus mixes very finely, very thoroughly and produces fine froth. So fine froth is very characteristic of drowning. In other cases of the asphyxial death like hanging and strangulation, you will find froth coming out from the nose and mouth. But here in drowning, the froth is very, very fine. Such fine froth is not seen in case of death due to hanging or strangulation. So fine froth coming out from the nose and mouth is very characteristic diagnostic feature of drowning, you can say. And this fine froth develops due to churning of or mixing of the water, air and mucus in the air passage. Now we come to the types of drowning or the classification of the drowning. There are two types of drowning, typical drowning and atypical drowning. Let's see first typical drowning. Typical drowning results due to obstruction of air passage and lungs by inhalation of water and fluid. So fluid or water is inhaled into the air passage. This causes typical drowning. Here the fluid or the water reaches up to the lungs. It enters the lungs.
It is also called wet or primary drowning. In this type of drowning, the victim will have severe chest pain. Chest pain is very, very marked. And in this type of drowning, as water reaches the lungs, enters the lungs, the chances of survival of the person victim are very less. Chances of survival are less as water has reached the lungs. Typical drowning can result into fresh water as well as into the salt water. Now we come to the another type of drowning, that is atypical drowning. Atypical drowning are of four types: dry drowning, immersion syndrome, submersion of unconscious, and secondary or near drowning. Let's see first what is dry drowning. Dry drowning results in certain cases. Here, air either enters air passage, water is present either in the very small amount, or water does not enter at all. So in this type, water does not enter the lungs, but when water enters the nasopharynx or the larynx level, it causes laryngeal spasm immediately. Because of this laryngeal spasm means constriction, air cannot go further, or the water cannot go further into the air passage, and this will cause death. So either the little water is present in the air passage or no water is enters the air passage. That is dry drowning. About 10 to 20% cases of drowning are of this type. They are due to the dry drowning. It especially occurs in children and the adults under the influence of the alcohol or sedatives or the hypnotic drugs. Death may result from asphyxia. It is the best type of case for successful resuscitation. We discussed in the typical drowning, the water reaches the lungs, so chances of survival are less, chances of recovery are less. Whereas in this dry drowning, either water is not present in the lungs or very little water is present in the lungs. So chances of survival are maximum in this dry drowning. Another type of drowning is immersion syndrome. These occurs due to cardiac arrest. In this type of drowning, death occurs due to cardiac arrest, and cardiac arrest is due to vagal inhibition. Sometimes when the person is entering the water, because fear of going into water causes death of the person, immersion syndrome. So actually when the person enters the water, the person may not be alive, the dead body is entering the water, that is the immersion syndrome. Submersion of the unconscious. When the unconscious person drowns, sometimes the head stuck with some hard objects into the water. The head sustains various head injuries or severe injuries, and these causes death of the person. So submersion of the unconscious. And the last is secondary or near drowning. Sometimes after submersion of the person, after drowning, the victim is recovered, the body is collected from the water, timely treatment is given to the person, and the person survives. Person survives for 24 hours. Here person may be conscious, may not be fully conscious, but person is alive, remaining alive for 24 hours. But then after, person develops various complications, various other features of the drowning, and sometimes death occur due to these complications. So it is called secondary drowning. The death is secondary to drowning. After having the recovery in the initial phase, person dies. Right? So what happens here? Person develops hypoxemia. This leads to brain damage. Death occurs in half to several hours after resuscitation in about 20% cases. Resuscitation means recovery. This death occurs due to complications. Now which complications are likely? Pulmonary edema, hemoglobinuria, cardiac arrhythmia, pneumonitis, fever, sepsis, metabolic acidosis, chemical pneumonitis, cerebral edema, myocardial anoxia. So the death is from these complications. From those who survive, about 5 to 10% cases develop these most serious neurologic damage. On microscopic examination, the brain shows typical ischemic
red neurons. Lungs show the features of the adult respiratory distress syndrome. There is swelling and proliferation of alveolar lining cells, albuminous fluid in the alveoli, thickening of alveolar septa, and formation of hyaline membrane. So these you find on microscopic examination in secondary or near drowning. So these we talked about the types of the drowning, typical drowning and atypical drowning. We'll discuss further about drowning next time. Thank you.